તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ। તો થંબનેલ જોઈને તમે જાણી ગયા હે કે આજે કરવાના છે અમે પાણીપુરી પાર્ટી। તો આ બાજુ સુજલ ને રોની ગાડી લઈને તૈયાર છે ને અમે જવાના છે કરચેલિયા પૂરી ને બટાકા લેવા માટે। તો તમે વ્લોગમાં બન્યા રહેજો। તો ચાલો આગળ કરી જાન દો જાने दे પછી તેતા ઝાડુ તૂટી પડલું તો ખબર નહીં કલાક તો મિત્રો તમે મારા વ્લોગ જોઈએ એટલે તમને ખબર જ હશે કે અમે 3 જણા ભેગા થાય એટલે કઈ ને કઈ ખાવા માટે નીકળી જ પડી જાય। એટલે પાણીપુરીનો સામાન લેવા માટે અમે નીકળી ગયા ભારતાડ થી સીધા કરચેલિયા। દુકાનમાં પહોંચીને સીધા શોધવા લાગી ગયા પૂરી। પણ ત્યાં ખોખામાં અવેલેબલ હતી તે પૂરી તો તૂટેલી અને કોથળી પણ ફાટેલી હતી। એટલે દુકાનવાળાને પૂછ્યું કે બીજી પૂરી છે કે એમ। સુજલાને આપણે ખાઈ જાય। કોથળી બીજી પૂરી છે કે હા, પાણીપુરી વાળી પૂરી આટલી જ છે કે બીજી છે? હા બતાવો ને, આ બધી ફાટી ગઈ છે, તૂટેલી। इसको चैन नहीं है। જોવું પડે ગયો। પછી બીજી પૂરી આવી ગઈ એટલે તેમાંથી સિલેક્ટ કરીને 5 પેકેટ લઈ લીધા, કારણ કે ખાધરા જ બોતે એક પેકેટ તો ઓછા પડે પાછા। क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है। ત્યાર પછી પૂરી લઈ લીધી ને વેફર ખાવા લાગી ગયા। 5 પેકેટ લીધા પૂરીના તો હવે વેફર ખાવા લાગી ગયા। પછી અમે આવી ગયા બટાકા લેવા માટે અને બટાકા લઈને નીકળી ગયા ઘરે જવા માટે। તે દાળ સુજલાને કીધું, મેં કીધું મીઠું આવે નહીં, બરાબર છે 2 લાખ વાળું કે પણ વધારે છે એમ તો કહેવાય કે નહીં? અરે પણ મને તો એવું જ ભાવે। ખારો ખાટલો, અરે વિડીયોમાં તો બહુ સારું એમ કરીને મૂકી દીધું। સારું જ લાગેલું તો સારું જ લાગે હવે। અરે એવું જ થાય કે નહીં, વાતમાં જમને એ બધું સારું જ આવે ને તો કુદરતી। હા, કાં તો પાણીપુરી બાજુ તો બધા જોયા જ કરે યાર। પણ મને કે રે આવ્યો મારે જેમ માસવાડ કામ કોને મમ્મા પીછે બોલો વાળતો ને એક વાર રાઈસ આ કરતા નથી, એક વાર બિગ બોક્સ છે આ કેમ મારના। તો ગાઈસ અમે અમારા ફળિયામાં આવી ગયેલા છે, ફળિયામાં હવે કઈ વાંધો નહીં। તો ઘરે આવીને ગેસ ચાલુ કરીને પહેલા તો બટાકા બાફવા માટે મૂકી દીધા। તો ભાઈ લોગ કેવુભાઈ પેટ્રોલ નાખવા ગયેલો છે, તો અમે બટાકા કાપીને નાખી દઈએ હવે। ઓકે કચુંબર કાપી લાગ્યો કે જાતો છે કાપવા હારું। ચાલો અમે મારા જાઓ। ભરે કાપા તો મને ખબર જ નહીં ખબર આવ્યો મેં। હારું આવો તો ભાઈજાન છે ને બધું કલાક તો મિત્રો એક બાજુ કચુંબર કપાઈ ગયું અને બીજી બાજુ બટાકા બફાવા માટે મૂકેલા છે। ત્યાં સુધીમાં અમે તોડી લાવીએ ફુદીનો। તો ગાઈસ અમે જતા છે ફુદીનો તોડવા માટે, કારણ કે અમે કઈ કામ નથી કરતા બીજું એટલે। અહીંયા છે ફુદીનો, આવેલા કીડી જાય કઈ ये रहा फुदीनो। तोड़ चल। गाइस फुदीनो હવે ફુદીનો ધાણો મરચા બધું એક સાથે પીસી કાઢીએ। લીલા મરચા બોની લાગતા જજડાવ હે ને તો પીસાઈ ગયું એટલે એક તપેલીમાં પાણી લઈ લઈએ। પાણીને ઠંડુ કરવા માટે બરફો નાખી દઈએ, પછી નાખી દીધો પાણીપુરી મસાલો। આપણે પેસ્ટ નાખી દીધી છે મિત્રો। પાણી હમણાં કંઈ આ રીતનું દેખાતું છે, મસ્ત યમી જેવું। અરે પછી એમાં નાખી દીધો ચાટ મસાલો। હવે નમક સ્વાદ અનુસાર,
મીઠું મીઠું જરાક જલજીરા હો લાખી દઈએ હવે મસ્ત સ્વાદ આવે એમ કરીને. હવે આવી ગયું આંબલીનું પાણી. તો મિત્રો ફાઇનલી પાણી તૈયાર થઈ ગયું છે. ટેસ્ટ કરવા આપે કે ટેસ્ટ કરવા? સુજલ ટેસ્ટ કર. અરે વાહ, વાહ, अच्छा कैसा है કેવું લાગે તો કે હે એમ ને એમ રિવ્યુ કે હરખો શબ્દ નથી મારા એવું કે શબ્દ નથી મસ્તીખોર પોયરું અમે તન કાના હે ઉભરે એ આયુ રે. ફાઇનલી બટાકા હો બાફાયા જ ગયા છે. બતાવું ગરમ ગરમ વરાળ નીકળતી છે. આ બધા ખેલાડી માણસ બધા સોલવારો તૈયાર છે. પછી અમે બટાકાને સોલીને લાગી ગયા સૂંદવા માટે. ટેકનોલોજીયા ગાઈસ મસાલા મિક્સ કરવા જ પડે. હા દે ચાલ. કોને બર્થડે આવતી છે? મારી આવતી છે. નહીં કોણ? પટેલ ગયો 4-5 કલાક. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી ફાઇનલી બધી વસ્તુ રેડી થઈ ગઈ છે. શું લાવ્યો હે તો? પૂરી લાવ્યો. અરે કચુંબર આવી ગયો પાણીવાળા. આહાહા ચોકટા બટાકા આવી ગયા. ચાલો મિત્રો હવે લપજબાબી બોલીએ ને લપજબાટી સરસરાટી. વાહ, અલગ અલગ કમ્પ્લીટલી બેસી ગયા મિત્રો. આપણી જગ્યા હો રાખજો, આપણી જગ્યા. પૂરી આવી ગઈ છે. આ ટેણે કુનાલી. તો મિત્રો આ 4 ભાગ તમે જોઈ શકો છો. ખાધરાબો એટલે લડાઈ પડે પછી. इसने तो तोड़ डाली. કામ ચાલુ થઈ ગયું છે ગાઈસ અહીંયા. અચ્છા સુજલ બનાવતા છે બાહુબલી પાણીપુરી. ઓહો આપણા પર પેલું નથી. શું કહેવાય? દાડમ નહીં મળે. તે બી નહીં મળે. અરે કઈ નહીં, તો લાગે પણ. તો મિત્રો મોઢા પરનો પરસેવો જોઈને તમને ખબર જ પડી ગઈ છે કે પાણી કેવું બનેલું છે. હવે સુજલ જો નાક પર પરસે, માથા પર પડશે. આ તો પૂરી ખાય એમાં હું પરસેવો થાય. પર પરસેવો. હા છે ને આ પરસેવો આવી ગયા. અત્યારે એમ સાફો નથી થતું. આ બંને કડાઈ ના ને તો પાછી પાણીપુરીનો સ્વાદ વધી જાય. મજા આવી ગયેલી છે. પહેલા કેટલું મરચા ઓછા નાખવા, આજે દબાઈને લાખ્યા. વિડીયો બતાવ, વિડીયો ખોલ તો વિડીયો. હું ખાઉં મરચા ઓછા નાખવા પડતા. સવારે ખબર પડે તમને. કાયમ ચૂનો નથી એમ. એમ અમે કાયમ ચૂનો હતા કોને વર્ષ મને થાય ગયું. મહેનત એટલી અમારામાં કોઈ કામ નહીં કરે. તું તો વાત કરાઈને મારું કચું મરા લઈ લીધું. એ થોડું કામ આવે. તો ગાઈસ આ ભાઈને 5 બાકી રહેલી ને આ ભાઈને હો ને આપણા પર ફૂલ સ્ટોક છે. મારા પર આશા રાખી રહેલા આપી દે એમ કને. એ જે ને ઓહે આપવામાં આવશે નહીં. ગાઈસ એ મચાઈ ગયેલો છે. ચાલુ કરી દે લેવાનું. ऐसा मांगे करता એ નહીં લઈ લઈશું. बच्चा उसा लखवाना होता
આમાં દાળ ભાત આ હું આ બધું આ શેદડું જેવું ખાય કોઈ દાડા પાણીપુરી આવી કરીને ખાલી કે ગાઈસ બાજુ બી બતાવી દઉં આ કેવા ખાય આ લોકો મેરા ખાવાનો નહીં આ લોકો આજે પેલા કાલવાળા બહુ વિચાર આ લોકો ખાતે કોઈ દાડા પાણીપુરી નહીં ખાવે તો ગાઈસ આજના વ્લોગની છેલ્લી પાણીપુરી તો આપણે વ્લોગ અહીંયા જ પતાવીએ ને મળશું એક નવા વ્લોગ સાથે ને તમે લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરજો આપણે આવા જ અવનવા વ્લોગ લાવશું તો ચાલો મળીએ બાય બાય ને બિહાઇન્ડ ધ સ્કેન આટલું બાકી રહેલું છે આ બાજુ બતાવજો એ બતાવી દીધા તો ચાલો બાય બાય